નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે કૃણાલ ભોચિયા. પાટિયા એકેડમીમાં બધાનું હાર્દિક સ્વાગત છે. તો ફાઇનલી રેલવે એનટીપીસી ની 2025 ની નવી નોટિફિકેશન આવી ગઈ. આજથી થોડો ટાઈમ પહેલા આપણે ટેલિગ્રામમાં શેર કરી હતી ઇમેજ કે ભાઈ રેલવેમાં ભરતી આવવાની છે એનટીપીસીમાં. તો ઘણા વિદ્યાર્થીઓએ અથવા તો અમુક બુદ્ધિજીવીઓએ ત્યાં લખ્યું હતું કે ફેક ઇન્ફોર્મેશન, ફેક ભરતી છે, આવી ઇન્ફોર્મેશન શેર ના કરો. તો ત્યારે પણ આપણે કીધું હતું કે ફેક બિલકુલ નથી, જે છે એ છે. આ તમને મેં ફોટો બતાવ્યો હતો અને કીધું હતું કે ભાઈ રેલવે એનટીપીસી ની અગેન નોટિફિકેશન આવશે 2025 માં. સાહેબ હમણાં CBT 1 ગઈ જૂન મહિનામાં, જૂન જુલાઈ ઓગસ્ટમાં CBT 1 નું આયોજન કરેલું હતું. 2024 ની ભરતી હતી. ઘણા વિદ્યાર્થીઓએ આપેલી પણ હશે CBT 1 ગ્રેજ્યુએશન અને 12th પાસની. તો એ બંને નોટિફિકેશન ગ્રેજ્યુએશન અને 12th પાસ 2025-26 ની આવી ગઈ છે અને બહુ સારી જગ્યા છે. તમે જોઈ શકો છો કેટલી જગ્યા છે, 8875 જગ્યા. ઓલ ઓવર ઇન્ડિયાની વાત કરું તો 8875 જગ્યા છે. બેક ટુ બેક રેલવે વાળા એમ કે છે કે ભાઈ અમે દર વર્ષે આપી દઈશું. હવે તો દર વર્ષે નોટિફિકેશન આપશું. 24 માં આપી હતી, આ 25 ની લ્યો. આવતા વર્ષે પાછી આપશું. ગ્રુપ ડી આપશું, જુનિયર એન્જિનિયરની નોટિફિકેશન આપશું. ઇન શોર્ટ આપણે અહીંથી એવું કહી શકીએ કે ભાઈ રેલવેમાં બહુ બધી જગ્યાઓ ખાલી છે. તમારો કોઈ મિત્ર, કોઈ તમારો કોન્ટેક્ટ વાળો હોય કે જે રેલવેમાં નોકરી કરે છે, કોઈ ભાઈબંધ, કોઈ બેનપણી, તો એમને પૂછજો કે ભાઈ રેલવેમાં આટલી વેકેન્સી ખાલી છે ને કે એ લોકો હજુ 10 વર્ષ સુધી દર વર્ષે નોટિફિકેશન બહાર પાડે ને તોય ભરાય એમ નથી જગ્યાઓ બધી. એટલે રેલવેની વેકેન્સી આવવાની જ છે. તમારું જો સપનું હોય કે રેલવેમાં નોકરી કરવી છે, અથવા તો તમારું સપનું હોય કે ગવર્મેન્ટ નોકરી કરવી છે, તો તમારી માટે રેલવે એક સારો ઓપ્શન છે. તમે અહીંયા પ્રોપર વેમાં તૈયારી કરો તો તમે આરામથી અહીંયા પાસ થઈ શકો. કન્ડિશન એક છે કે તમારું ગણિત રીઝનિંગ સારું હોવું જોઈએ, અને સારું નથી તો એને સારું બનાવવાનું છે. ગણિત રીઝનિંગ સારું કરશો તો તમને ગુજરાતની તમામ નોટિફિકેશન જેટલી પણ આવશે, તમામ ભરતીઓ આવશે, એમાં પણ કામ લાગશે. એઝ વેલ એઝ સેન્ટ્રલની પણ બધી જ એક્ઝામો તમે સારી રીતે આપી શકશો, પ્રિલિમ્સ ક્વોલિફાય કરી શકશો. તો મેથ્સ રીઝનિંગ મજબૂત કરવાનું છે. અહીંયા પણ 2 સ્ટેજમાં એક્ઝામ લેવાય અને બંને સ્ટેજમાં મેથ્સ રીઝનિંગનો સારો એવો પોર્શન હોય. તો ચાલો હવે આપણે આવીએ નોટિફિકેશનમાં. ખરેખર તો ગ્રેજ્યુએશનની નોટિફિકેશન, એનટીપીસી ગ્રેજ્યુએટની જે ભરતી છે એની નોટિફિકેશન અઠવાડિયા પહેલા આવી હતી અને 12th પાસની 2 દિવસ પહેલા. પણ આપણે બંને નોટિફિકેશનની ચર્ચા આ એક જ વિડીયોમાં સાથે કરી દેવાની છે. એટલા માટે જ મેં 2 વિડીયો ના બનાવ્યા. એક જ વિડીયોમાં આપણે બંને નોટિફિકેશનની ચર્ચા ડિટેલમાં કરશું. તમામ માહિતી આપીશ તમને કે સાહેબ મારો નંબર છે, સાહેબ મેં ઓપરેશન કરાવેલું છે આંખના નંબરનું, તો સાહેબ હું ફોર્મ ભરી શકું? સાહેબ મારે કલર બ્લાઇન્ડનેસ છે, તો શું હું ફોર્મ ભરી શકું? સાહેબ મેં આ કરેલું છે, મારું ગ્રેજ્યુએશન ચાલુ છે, હું ફાઇનલ યરમાં છું, તો હું ફોર્મ ભરી શકું? તો આવા તમામ પ્રશ્નો હશે એનો જવાબ તમને મળશે. કઈ જગ્યાએ નોકરી મળશે, મીન્સ કઈ પોસ્ટમાં નોકરી મળશે એ પણ હું તમને કહીશ. કેવી પોસ્ટ આવે, ત્યાં શું કામગીરી હોય, શું તમને ગુજરાતમાં જ નોકરી મળે? ઘણા વિદ્યાર્થીઓનો પેલો પ્રશ્ન હોય કે સાહેબ મને ગુજરાતમાં જ નોકરી મળી જાય. એ ઘણાને હોય ને કે ભાઈ રેલવે તો આખા ઇન્ડિયામાં છે, ગમે ત્યાં જવું પડે, પણ મારે તો સાહેબ ગુજરાત છોડીને નથી જવું, તો શું કરવાનું? તો આપણે બધી ચર્ચા કરશું. જેને ગુજરાત છોડીને નથી જવું ને એને કેવી પોસ્ટનું સિલેક્શન કરવું જોઈએ. ઓકે, તો ચાલો આપણે વધારે સમય નથી બગાડતા, શરૂઆત કરીએ. નોટિફિકેશનની ડિટેલમાં ચર્ચા કરશું. મસ્ત ઉત્તમ તક મળેલી છે રેલવેમાં નોકરી કરવાની. હવે રેગ્યુલર રેલવેમાં ભરતી આવે જ છે. તમે જોયું હોય છેલ્લા 1-2 વર્ષથી તો કન્ટિન્યુ ભરતી આવે જ છે ને સારી એવી ભરતીઓ આવે છે. આપણે પ્રોપર ધ્યાન દઈને તૈયારી કરશું તો રેલવેમાં લાગવાના પૂરેપૂરા ચાન્સીસ છે. હવે ઓકે, શરૂ કરતા પહેલા ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. એને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કેમ કે આટલી સરસ મજાની ઇન્ફોર્મેશન તમને કોણ આપે? હું આપું છું. તો એની માટે તમારે શું કરવું પડશે? ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે. અને આપણી એક એપ્લિકેશન છે પાટિયા, PATIYA, સરસ મજાની એપ્લિકેશન છે પાટિયા. એ તમારે ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવાનું છે. કેમ કે જો તમે રેલવે એનટીપીસી ની તૈયારી કરતા હો તો તમારી માટે એક સરસ મજાનું કંઈક આયોજન છે. એ આયોજન તમને પાટિયા એપ્લિકેશનમાં મળશે. ઓકે, ચાલો હવે પેલા તો આપણે ચર્ચા કરીએ 1 by 1. જુઓ, 6 નંબરની વેકેન્સી છે ને એ ગ્રેજ્યુએશન વાળી છે. 6 નંબરની વેકેન્સી છે એ ગ્રેજ્યુએશન વાળી છે અને 7 નંબરની વેકેન્સી છે એ 12th પાસ વાળી છે. રેલવે એનટીપીસી જ કહેવાય. એનટીપીસી 2 પ્રકારની હોય. એક ગ્રેજ્યુએશન લેવાય, ગ્રેજ્યુએશન પાસ આઉટ વિદ્યાર્થીઓ માટે લેવાય,
અને એક 12th પાસ આઉટ વિદ્યાર્થીઓ માટે લેવાય એ. 12th માં પછી ગમે તે સ્ટ્રીમ હોય, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, 12મું ધોરણ પાસ હોવા જોઈએ. એમાં જે 6 નંબરની ભરતી છે એ 6 નંબરની ભરતી ગ્રેજ્યુએટ વાળા વિદ્યાર્થીઓ માટે છે. હવે કોઈ વિદ્યાર્થીઓનું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ ગયું છે તો એ બંનેમાં ફોર્મ ભરી શકે. 6 નંબર અને 7 નંબર. 7 નંબર છે એ અંડર ગ્રેજ્યુએટ એટલે કે 12th પાસ વિદ્યાર્થીઓ માટે છે, જેમનું કોલેજનું ફાઇનલ યર હોય, પહેલું વર્ષ હોય, બીજું વર્ષ હોય, તમે અંડર ગ્રેજ્યુએટ કહેવાઓ. તમે ગ્રેજ્યુએટ ત્યારે કહેવાઓ જ્યારે તમારું પાસે ગ્રેજ્યુએશનનું સર્ટિફિકેટ છે, ફાઇનલ સર્ટિફિકેટ, પ્રોવિઝનલ સર્ટિફિકેટ કે ફાઇનલ સર્ટિફિકેટ, ડિગ્રી તમારી પાસે હોવી જોઈએ. તમે ભણો છો છેલ્લા વર્ષમાં તો તમે ગ્રેજ્યુએટ ન થયા કહેવાઓ. તો તમે 12th વાળું જે 7 નંબરની ભરતી છે એનું ફોર્મ ભરી શકો. ઓકે, ફોર્મ ક્યાંથી કઈ રીતે ભરવું એની આપણે આગળ ચર્ચા કરીએ. પહેલા થોડી ડેટ્સ વિશે આપણે વાત કરીએ. 6 નંબરની ભરતી છે, મેં કીધું તેમ કે ભાઈ ગયા અઠવાડિયે એની નોટિફિકેશન આવી હતી. ક્યારે આવી હતી? 21 તારીખે, મીન્સ 21 તારીખથી ફોર્મ ભરાવાની શરૂઆત થઈ હતી. લાસ્ટ ડેટ, ક્લોઝિંગ ડેટ કઈ છે? રેલવેનું એક બહુ શાંતિવાળું કામ, કેમ કે એ છે ને મહિનાનો સમય આપે. તો લાસ્ટ ડેટ છે 20/11, એટલે કે આવતા મહિનાની 11મા મહિનાની 20 તારીખ સુધી તમે ફોર્મ ભરી શકો છો. એટલે ચાલુ જ છે, તમારે ફોર્મ ભરવા હોય તો ભરી દેજો, બાકી હોય તો ઓલરેડી 8-9 દિવસ જતા રહ્યા છે, 20-21 દિવસ બાકી છે તો ફોર્મ ભરી દેજો. ઓકે, ચલો પેમેન્ટ માટેની લાસ્ટ ડેટ તમે જોઈ શકો છો 22/11. ઓકે, હવે શું લખ્યું છે? ડેટ્સ ફોર મોડિફિકેશન વિન્ડો. અચ્છા, કંઈક ચેન્જ કરવાનું હોય, મોડિફાઈ કરવાનું હોય તો એની માટે અહીંયા છે ને તમે જોઈ શકતા હશો કે કોઈ એક્ઝામની ડેટ્સ નથી પ્રોવાઈડ કરી. એનો મતલબ કે એક્ઝામનું આ લોકોએ અત્યારના હજુ આયોજન નથી કર્યું. ટેન્ટેટિવ ડેટ્સ પણ નથી પ્રોવાઈડ કરી, કેમ કે ઘણીવાર રેલવેમાં એવું થાય છે કે ભાઈ ટેન્ટેટિવ ડેટ્સ પ્રમાણે શિડ્યુલ ચાલતું નથી. ઓકે, પણ આપણે કહી શકીએ કે ભાઈ 3-4 આજથી તમે પકડો તો 3 મહિના જેટલું તો પકડી લો, એટલે કે 2026માં પ્રિલિમ્સ એક્ઝામનું આયોજન થઈ શકે. મને એવું લાગે છે કે ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં રેલવે એનટીપીસીની પ્રિલિમ્સ એક્ઝામ હશે. પહેલા ગ્રેજ્યુએશન વાળા વિદ્યાર્થીઓની હશે ને પછી 12th વાળાની. 12th વાળાનું આપણે કહી શકીએ કે ભાઈ મે-જૂન પણ આવી જશે. 2026નો મે-જૂન આવી જશે. ફેબ્રુઆરી-માર્ચ સુધી આઈ થિંક ફેબ્રુઆરી-માર્ચ-એપ્રિલમાં આનું ગમે ત્યારે 3 મહિનામાં ગમે ત્યારે ગ્રેજ્યુએશન વાળાની CBT1 હશે, અને એપ્રિલ-મે-જૂન એ 3 મહિનામાંથી ગમે ત્યારે 12th વાળાનું હશે. એટલે તમારે પકડી લેવાનું કે ભાઈ ફેબ્રુઆરી પછી અથવા તો ફેબ્રુઆરીમાં આપણી એક્ઝામ આવી શકે. હે ને? તમારો ટાર્ગેટ હોવો જોઈએ કે આપણે ભાઈ ફેબ્રુઆરી પહેલા તો સિલેબસ કમ્પ્લીટ કરવાનો છે. CBT1 નો તો ખાસ, જો કે CBT1 ને CBT2માં સિલેબસમાં કંઈ ચેન્જ નથી. CBT2માં થોડુંક લેવલ વધારે હોય ક્વેશ્ચનનું. ઓકે, બાકી સિલેબસ સેમ છે. ગ્રેજ્યુએશનનો સેમ છે, 12thનો સેમ છે, બંનેમાં એક્ઝામ પેટર્ન સેમ છે. 12thના ક્વેશ્ચન ઇઝી લેવલના હોય, ગ્રેજ્યુએશન વાળાને CBT1ના જ ક્વેશ્ચન ટફ લેવલના હોય. 12thમાં જે CBT2 હોય એ અહીંયા ગ્રેજ્યુએશનમાં CBT1 હોય. લેવલની વાત કરું તો તમને 12th વાળી જે એક્ઝામ છે એનટીપીસીની, એમાં બંને CBT1 ને CBT2માં આટલું બધું લેવલ નહીં જોવા મળે. યસ, પણ ગ્રેજ્યુએશન વાળામાં CBT2માં એકદમ લેવલ વાળા ક્વેશ્ચન હશે. 1-2 એ શું છે તો ખરેખરમાં બેસ્ટ છે. આપણે આગળ ચર્ચા કરીએ. ચલો, ડેટ્સની આપણે વાત કરી દીધી તો તમારી પાસે 1 મહિનો છે. છેલ્લી તારીખ તમે જોઈ લો 20/11. ઓકે, સેમ આપણે આની પણ વાત કરી દઈએ. આની પણ આપણે વાત કરી દઈએ. એક જ મિનિટ. ચલો, આની પણ આપણે વાત કરી દઈએ 7 નંબરની ભરતીની, કે જે અંડર ગ્રેજ્યુએટ વાળા વિદ્યાર્થીઓ માટે છે, જેની ફોર્મ ભરાવાની શરૂઆત થઈ છે 28 તારીખથી 27 તારીખ સુધી. આવતા મહિનાની 27 તારીખ સુધી ફોર્મ ભરાશે. પેમેન્ટ તમે 29 તારીખ સુધીમાં કરી શકો છો. ઓકે, ચલો, આટલું ક્લિયર થાય છે. ગ્રેજ્યુએશનમાં કઈ પોસ્ટ આવે ને 12thમાં કઈ પોસ્ટ આવે એની આપણે ચર્ચા કરીએ. તો પહેલા આપણે ગ્રેજ્યુએશન લઈ લઈએ. ચાલો, તો ગ્રેજ્યુએશનની વાત કરું તો ભાઈ ગ્રેજ્યુએશનમાં ટોટલ 6 પ્રકારની પોસ્ટ છે. આ તમે ગ્રેજ્યુએશન વાળી એક્ઝામ પાસ કરો તો તમને આ 6માંથી કોઈ એક પોસ્ટમાં તમારે ત્યાં પ્રેફરન્સ આપવાનો હશે. ઓકે, તો 6માંથી એક પોસ્ટમાં તમને નોકરી મળી. બધું પછી કરવાનું હોય પ્રેફરન્સનું. તો સૌથી પહેલા તમે જોઈ શકતા હશો ચીફ કમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર. ઓકે, સૌથી ટોપ લેવલની નોકરી હોય ને, સૌથી ટોપ લેવલની, તો એ આ છે. ઓકે, ચીફ કમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર એનટીપીસીમાં સૌથી ટોપ લેવલની પોસ્ટ એ આ છે. ઓકે, આ વિદ્યાર્થીઓને માંડ મળે. એક આ અને આ સ્ટેશન માસ્ટર. જે એનટીપીસીની તૈયારી કરતા હોય ને એમનો ટાર્ગેટ આ હોય કે ભાઈ કાં તો ચીફ કમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર બનવું છે અને કાં તો બનવું છે સ્ટેશન માસ્ટર. લેવલ વાળી આપણે જોબ કહી શકીએ એનટીપીસીમાં. ઓકે,
ત્યારબાદ આપણે વાત કરીએ એનાથી નીચેનું લેવલ, તો ભાઈ તમે જોઈ પણ શકો છો, બરાબર, લેવલ પણ લખેલા છે. એનાથી નીચે આપણે વાત કરીએ તો ગુડ્સ ટ્રેન મેનેજર. ગુડ્સ ટ્રેન એટલે કે આપણે ગુજરાતીમાં કહીએ માલગાડીનો મેનેજર, જે ઓલા છેલ્લા ડબ્બામાં બેઠો હોય એ. ઓકે, તો માલગાડીના મેનેજર તમે બનો તો તમારે જ્યાં જ્યાં માલગાડી જાય ત્યાં ત્યાં તમારે જવાનું. ઓકે, પછી સ્ટેશન માસ્ટર તો તમને ખબર હશે ને. સ્ટેશન માસ્ટર પેલી ઝંડી કરે, સિગ્નલ આપે, અને સ્ટેશન માસ્ટર કહેવાય. બહુ મોટા મોટા મેટ્રો સ્ટેશનો છે, એકદમ મેટ્રો સિટીના સ્ટેશનો, તો ત્યાં ઝંડી ના કરવાની હોય ને. ત્યાં તો હવે બધાને ખ્યાલ છે કે સિગ્નલ કઈ રીતે આવે, પણ ત્યાં એક સ્ટેશન માસ્ટર ના હોય. જેમ કે સુરતનું રેલવે સ્ટેશન છે, અમદાવાદનું રેલવે સ્ટેશન છે, વડોદરાનું રેલવે સ્ટેશન છે, ત્યાં બહુ બધા સ્ટેશન માસ્ટરો હોય. પણ એક નાનું એવું રેલવે સ્ટેશન છે, તો ત્યાં એક સ્ટેશન માસ્ટરથી કામ થઈ જાય. એક કે બે શિફ્ટમાં મૂકી દો એટલે કામ થઈ જાય. એમ કે ત્યાં દિવસની 5 ટ્રેન માંડ ઊભી રહેતી હોય. તો સ્ટેશન માસ્ટર તમને ખ્યાલ હશે. ઓકે, ચાલો પછી આપણે વાત કરીએ જુનિયર એકાઉન્ટન્ટ, આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ, સિનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ. આ બધી સ્ટેશને બેસીને કરવાની જોબ છે. ઓકે, ટ્રાફિક આસિસ્ટન્ટ, આ બધી. ઓકે, કે જ્યાં તમને એક જ જગ્યાએ લોકેશનને તમને નોકરી મળશે. આ બધામાં ગુડ્સ ટ્રેન મેનેજર છે, એમાં તમારે હરતું ફરતું રહેવું પડે, તમારે ટ્રેનમાં રહેવું પડે. ઓકે, ક્લિયર થાય છે? ચાલો હવે પે સ્કેલ તમે જોઈ શકતા હશો. ઓકે, જો કે વધારે હોય, આ તો ઇનિશિયલ પે સ્કેલ છે. બાકી હાથમાં તો બહુ બધા રૂપિયા આવે. તમારા કોઈ ફ્રેન્ડ હોય રેલવેમાં તો પૂછજો, સેલરી સ્લીપ એને કહેજો, બતાવે. સારું એવું પેમેન્ટ રેલવેમાં તમને મળી જાય. મેડિકલ સ્ટાન્ડર્ડ જુઓ, આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો ભાઈ પેલામાં B2 છે, પછી A2, C2 ને A2. આ શું છે એની આપણે હમણાં ચર્ચા કરીએ. એ જ તમે જોઈ શકતા હશો, 18 થી 33 વર્ષ રિલેક્સેશન પણ આમાં મળી જાય. નોટિફિકેશનમાં તમે જોઈ લેજો, નોટિફિકેશન આપણે ટેલિગ્રામમાં મૂકી દીધી છે. ડિટેલમાં તમારે એક વખત વાંચી લેવાની. ઓકે, ટોટલ વેકેન્સી તો સૌથી વધારે વેકેન્સી શેની છે? ગુડ્સ ટ્રેન મેનેજરની છે. ઓકે, અને સૌથી ઓછી શેની છે? તો ભાઈ ટ્રાફિક આસિસ્ટન્ટ અને આપણું આ ટિકિટ સુપરવાઇઝર. ઓકે, જો કે આ ટોટલ વેકેન્સી છે 5810. આપણી માટે કાંઈ કામની નથી, કેમ કે આપણા ગુજરાતના વિદ્યાર્થીઓને તો ક્યાંથી ફોર્મ ભરવું હશે? ગુજરાતથી. હવે બહુ બધી RRBs છે, તો તમારે ઝોન સિલેક્ટ કરવાનું. તમે કયા ઝોનમાંથી ફોર્મ ભરો છો, અને જે ઝોનમાંથી ફોર્મ ભરો એ ઝોનમાં જ તમને જોબ મળે. તો જો તમે RRB અમદાવાદ ઝોનમાં, એની વેબસાઇટ તમને હમણાં હું બતાવીશ. RRB અમદાવાદ ઝોનમાંથી તમે ફોર્મ ભરો છો તો તમને જે આપણો વેસ્ટ ઝોન છે, મહારાષ્ટ્ર થઈ ગયું, રાજસ્થાન થઈ ગયું, ગુજરાત થઈ ગયું, ત્યાં તમને નોકરી મળે. ચાન્સીસ ગુજરાતના તમારા પૂરેપૂરા રહે, કેમ કે ગુજરાતના વિદ્યાર્થીને ગુજરાતમાં જ નોકરી આપી દે. સમજ પડે છે શું કહું છું? તો તમારે ટોટલ વેકેન્સી જોવાની આ નહીં, તમારે કઈ જોવાની? RRB અમદાવાદની મેં લાસ્ટમાં મૂકેલી છે, હું તમને બતાવી દઈશ. ઓકે, કે RRB અમદાવાદમાં આમાંથી કેટલી વેકેન્સી છે. ઓકે, ચાલો જોઈ લખેલું જ છે. RRB વાઇઝ આપણે અને ઝોન વાઇઝ છે વેકેન્સી છે, લાસ્ટમાં આપેલી છે. મેં પણ અહીંયા લાસ્ટમાં મૂકેલી છે, હમણાં હું તમને બતાવી દઈશ. ચાલો ડન છે. મેડિકલ સ્ટાન્ડર્ડની આપણે વાત કરીએ તો તમે જો A2 છે, B2 છે ને C2 છે. હવે A2 મેડિકલ સ્ટાન્ડર્ડ કોને કહેવાય? તો અહીં લખેલું જ છે. ઓકે, B2 કોને કહેવાય? લખેલું જ છે. C2 કોને કહેવાય? લખેલું જ છે. તો તમે જોઈ લેજો. ઓકે, આમાંથી તમને કઈ હોય તો તમે, મતલબ જે તમે જેમાં બેસતા હોય એ તમે સ્ટાન્ડર્ડમાં આવો છો. આ ખરેખર તો મીન્સ આંખનું છે. ઓકે, ઘણા વિદ્યાર્થીઓ તો શું કરાવેલું છે? લેસિક સર્જરી કરાવેલી છે, આંખનું ઓપરેશન કરાવી દીધું છે, નંબર જ કઢાવી દીધા છે. તો એવા વિદ્યાર્થીઓ ડાયરેક્ટ અહીંયા આવી જાઓ. કે જેમને લેસિક સર્જરી કરાવેલી છે, આંખના નંબર ઉતારેલા છે ઓપરેશન દ્વારા, એ લોકો નથી એલિજિબલ. ઓકે, કઈ પોસ્ટમાં? તો A2 પોસ્ટમાં. અને એ લોકો એલિજિબલ છે કઈ પોસ્ટમાં? તો B2 C2માં. B2 C2માં એ લોકો ચાલશે, પણ A2 માં ચાલશે નહીં. તો જો તમે સર્જરી કરાવેલી છે, તમે ઓપરેશન કરાવેલું છે, તો તમે આ બંનેમાં ન ચાલો. 2 ને 3 નંબરમાં. 2 ને 3 નંબરમાં તમે ચાલો નહીં. તો તમારું સ્ટેશન માસ્ટર બનવાનું સપનું ક્યારેય પૂરું થઈ શકે નહીં, જો તમે આંખના નંબર ઉતારેલા છે તો. ક્લિયર થાય છે? પણ તમે આમાંથી ગમે તે બની શકો. 1, 4, 5 અને 6. તો તમારે એક વખત જોઈ લેવાનું. બરાબર, આ તમને ખ્યાલ હોવો જોઈએ. મીન્સ તમે જેની તૈયારી કરો છો, તમે એમ કહો મારે સ્ટેશન માસ્ટર બનવું છે, તમે એમ કરીને તૈયારી કરતા હો, પણ તમને ખબર પડે કે ઓહો
આ તો આપણે બની જ નથી શકવાના. તો એક વખત નોટિફિકેશન ખાસ વાંચી લેવી જોઈએ. ઓકે, ચાલો હવે આપણે અંડર ગ્રેજ્યુએશનની વાત કરીએ, 12th પાસ વાળા વિદ્યાર્થીઓની વાત કરીએ તો એમાં 4 પ્રકારની પોસ્ટ છે. પહેલી છે કમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક, સારામાં સારી નોકરી, ટીસી જેને આપણે કહીએ ટૂંકમાં. બીજું છે અકાઉન્ટ ક્લર્ક કમ ટાઈપિસ્ટ, ત્રીજું છે જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ અને ચોથું છે ટ્રેન ક્લર્ક. ઓકે, ક્લિયર થાય છે. પે સ્કેલ તમે જોઈ શકતા હશો, ટીસી માં છે 3, 2, 2, 2. ઓકે, ઇનિશિયલ પે તમે જોઈ શકતા હશો. કીધું તેમ કે ભાઈ આટલો ના હોય, આનાથી તો બહુ સારો જ હોય. અને 8મું પગાર પંચ પણ આવી જશે હમણાં, તો પછી બહુ સારી એવી સેલેરી તમને મળશે મહિનાની. ઓકે, મેડિકલ સ્ટાન્ડર્ડ આપણે પછી ચર્ચા કરીએ. અહીંયા તમે જોઈ શકતા હશો 18 થી 30 છે, 18 થી 30, 18 થી 33 નહીં. ઓકે, અને વેકેન્સી પણ તમે જોઈ શકતા હશો ટોટલ 3058, બંને થઈને 8875 એવી કંઈક હતી ને, આટલી વેકેન્સી છે. પણ આપણી માટે આ કઈ કામનું નથી, કેમ કે આપણે તો આરઆરબી અમદાવાદની જ વેકેન્સી જોશું હમણાં લાસ્ટમાં, કે ભાઈ આપણી માટે કેટલી કોમ્પિટિશન છે, કોમ્પિટિશન મીન્સ આપણે કેટલી સીટો ઉપર લડવાનું છે. ઓકે, એ આપણે લાસ્ટમાં જોઈએ. મેડિકલ સ્ટાન્ડર્ડની અહીંયા હું વાત કરું તો પહેલા તો હું આમાં કઈ ચર્ચા નહીં કરું, હું ડાયરેક્ટ પેલી સર્જરીમાં આવી જઈશ. કેમ કે ભાઈ નંબર હોય તો તમે જોઈ શકતા હશો કે તમે ક્યાં ફિટ થાવ છો, તમે તમારી રીતના જોઈ લો હે ને, કે ભાઈ તમારે કલર વિઝન છે, નાઇટ વિઝન છે, બાયનોક્યુલર વિઝન છે, તો તમે ક્યાં આવો છો તમે જોઈ લો હે ને. એમાંથી તમે જોઈ લેજો એક વખત, તમને ખાલી જોવા માટે મૂક્યું છે, તો નોટિફિકેશન માંથી આરામથી જોવો. પણ આ એક મુદ્દો તમને હું કહી દઉં કે ભાઈ લેસિક સર્જરી છે તો એ લોકો નથી એલિજિબલ શેમાં, તો ભાઈ A3 માં, અને બાકી એલિજિબલ છે. તો A3 માં જો A3 માં જે પોસ્ટ હોય ને એમાં તમે ન ચાલો. A3 એટલે કે આઈ રહ્યું, તમે ટ્રેન ક્લર્કમાં નહીં ચાલો, બાકી તમે ચાલશો. તમારે નંબર છે આંખના અને તમે ઉતારેલા છે, ઓપરેશન કરાવેલું છે, તો તમે આમાં ચાલશો. A3 માં નહીં ચાલો. ઓકે, આ એક ખાસ તમારે જોઈ લેવાનું. ચાલો આગળ વધશું હવે આપણે. આ એક મસ્ત મને મુદ્દો સારો લાગ્યો એટલે મૂકી દીધું, ફ્રી ટ્રેન ટ્રાવેલ ફેસિલિટી. તો તમે પ્રિલિમ્સ ને મેન્સ CBT1 CBT2 આપવા જશો ત્યારે તમારા ઘરની નજીક તો નહીં જ આવે વારો તમારો, કાં તો તમારે સુરત થી નાસિક જવું પડશે, કેમ કે ઘણા લાસ્ટ વખતે હમણાં જૂન જુલાઈમાં બધાને સુરત વાળાને નાસિક હતું સેન્ટર, અમદાવાદ હતું ઘણાને સેન્ટર, દૂર જવું પડશે. તો એ દૂર જવા માટે જે ટ્રાવેલિંગ હોય એ તમને ટ્રેનમાં જે ટ્રાવેલિંગ હોય ને તમને ફ્રી મળી શકે સ્લીપર ક્લાસમાં, એસી માં નહીં, સ્લીપર ક્લાસમાં, પણ ફક્ત ને ફક્ત SC અને ST માટે. તો જો તમે SC ST ઉમેદવાર છો ને, તમે ફ્રીમાં સફર કરવા માંગો છો, એક્ઝામ આપવા તમારે ફ્રીમાં જવું છે, તો તમે જોઈ લો અહીંયા કે ભાઈ કઈ કઈ ગાઈડલાઇન્સ તમારે ફોલો કરવાની છે ને કેવી રીતે ફ્રીમાં તમે જઈ શકો. તમે પ્રિલિમ્સ આપવા પણ ફ્રીમાં જઈ શકો, મેન્સ આપવા પણ ફ્રીમાં જઈ શકો. ઓકે, તમે જોઈ લેજો. પણ ફક્ત SC ST ના ઉમેદવારો માટે આ છે, બાકી કોઈ કેટેગરીમાં લાગુ પડે નહીં. ઓકે, તો જો તમે SC ST માં આવતા હો તો હું તો એમ જ કહું છું કે ટ્રેનમાં મસ્ત બેઠા બેઠા સ્લીપર ક્લાસમાં ફ્રીમાં જ જવાય, કે નહીં? ચાલો જનરલમાં બેસવું પડે નહીં તમારે. ફીસની વાત કરીએ તો ભાઈ જોઈ શકતા હશો તમે કે ભાઈ નીચેની કેટેગરી પહેલા આપણે ચર્ચા કરી લઈએ. SC ST એક્સ સર્વિસમેન, PWD, ફિમેલ, ટ્રાન્સજેન્ડર, માઇનોરિટીઝ અને ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસ હે ને, EBC. જો આ પેલું EWS નથી, OBC નથી, આ હે ને ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસમાં તમારે OBC અને EWS કન્સિડર નહીં કરવાનું. તો સાહેબ OBC ને EWS ક્યાં આવશે? અહીંયા આવશે. તો જો તમે OBC છો, તમે EWS છો, અથવા તો તમે જનરલ કેટેગરી છો, તો તમારી માટે ફીસ છે 500 ને બાકી બધા માટે ફીસ છે 250 રૂપિયા. પણ જો તમે CBT1 આપો ને, પ્રિલિમ્સ આપો ને, તો આ ફીસ તમારા ખાતામાં પાછી આવી જાય. ઓકે, આ ફીસ ફક્ત તમારે જે જમા કરાવવાની હોય CBT1 સુધી, પછી CBT1 માં ઓટોમેટિક તમારા ખાતામાં એ ફીસ આવી જશે રિટર્ન. ક્લિયર થાય છે? પણ જો તમે CBT1 આપવા નથી જતા, પ્રિલિમ્સ આપવા નથી જતા, તો કોઈ ફીસ પાછી આવવાની નથી. ચાલો રિક્રુટમેન્ટ પ્રોસેસ. તો તમારે છે ને ઓનલી વન ઓનલાઈન એપ્લિકેશન થ્રુ એની ઓફ ધી ઓફિશિયલ વેબસાઇટ ઓફ ધી RRBs ઇઝ રિક્વાયર્ડ ટુ બી સબમિટેડ બાય ધ કેન્ડિડેટ. તમારે કોઈ પણ RRB ની વેબસાઇટમાંથી એક જ એપ્લિકેશન સબમિટ કરવાની છે, એમાં ઝોન સિલેક્ટ કરવાનો આવશે. ઓકે, હવે તમારે એક જ એપ્લિકેશન ભરવાનું. હવે તમે RRB અમદાવાદમાંથી ભરો છો, એક RRB ચંડીગઢમાંથી એક ફોર્મ ભરી દો છો, RRB અજમેરમાંથી ત્રીજું ફોર્મ ભરી દો છો, એવું નહીં કરતા. એક કરતા વધારે ફોર્મ ભરશો ને તો બધા ફોર્મ રિજેક્ટ થઈ જશે.
ક્લિયર લખેલું છે ને, એક કરતા વધારે ફોર્મ ભર્યા તો બધા રિજેક્ટ. ઓકે, એક જ ભરવાનું છે. રિક્રુટમેન્ટ પ્રોસેસમાં તમે જો પહેલું સ્ટેજ શું હશે, સીબીટી હશે, સીબીટી 1 આપણે કહીએ ને. બીજું સ્ટેજ પણ સીબીટી છે ને આપણે સીબીટી 2 કહીએ. સીબીટી 1 સીબીટી 2 થઈ ગયું. હવે અમુક પોસ્ટમાં છે સીબીટી એસટી અને સીબીએટી. સીબીટી એસટી શું છે તો કોમ્પ્યુટર બેઝ ટાઈપિંગ સ્કિલ. જેટલા પણ ટાઈપિસ્ટની પોસ્ટ હતી એમાં આ હશે ટાઈપિંગ. એમાં આપણે ઇંગ્લિશ અને હિન્દી હોય ઓપ્શનલમાં, તો તમે ઇંગ્લિશ ટાઈપિંગ ત્યાં શીખીને જઈ શકો છો ને ઇંગ્લિશ ટાઈપિંગની ટેસ્ટ તમારી હશે. અને અમુક પોસ્ટમાં છે કોમ્પ્યુટર બેઝ એપ્ટિટ્યુડ ટેસ્ટ સીબીએટી. ઓકે, આમાં પણ એક કોમ્પ્યુટરની જ ટેસ્ટ હોય છે, એ તમે નોટિફિકેશનમાં જોઈ લેજો. જો કે એ તો બહુ દૂરની વાત છે, સીબીટી 2 પાસ કરશો પછીની વાત છે. પણ એ બધી પોસ્ટમાં નહીં હોય, અમુકમાં આ હશે, અમુકમાં આ હશે, અમુકમાં કાંઈ નહીં હોય. એ પણ હું હમણાં તમને બતાવી દઈશ કે કઈ પોસ્ટમાં કેટલું હશે. તો આ બે સ્ટેપ તો બધા માટે કોમન છે, સીબીટી 1 સીબીટી 2, પછી ટાઈપિંગ કા એપ્ટિટ્યુડ ટેસ્ટ, અને સાવ લાસ્ટમાં ડીવી અને મેડિકલ એક્ઝામ. ઓકે, આટલા સ્ટેજમાંથી તમારે નીકળવાનું ત્યારે તમને નોકરી મળશે. ચાલો, હવે ફર્સ્ટ સ્ટેજ આપણે કીધું સીબીટી 1 જેને આપણે કહીએ છીએ, એમાં શું હશે, તેમાં 100 ક્વેશ્ચન હશે. બંને ભરતીમાં કોમન છે ને, ગ્રેજ્યુએશન કે અંડર ગ્રેજ્યુએશન પેટર્ન સેમ છે બંને, એટલે હવે આપણે અલગ અલગ વાત કરતા નથી. 100 ક્વેશ્ચન હશે. પ્રિલિમ્સ આપણે કહીએ તો સીબીટી 1 કહીએ 90 મિનિટ મળશે, 90 મિનિટ, જેમાં જનરલ અવેરનેસ એટલે કે જીકે ના 40 ક્વેશ્ચન છે. જીકે ના 40 ક્વેશ્ચન છે, મેથ્સ ના 30 છે, રીઝનિંગ ના 30 છે. મેથ્સ રીઝનિંગ નો સિલેબસ હમણાં હું તમને બતાવું. જીકે ના સિલેબસમાં કોઈ બાઉન્ડ્રી નથી, બધું જ કરવાનું, વર્લ્ડ ને ઇન્ડિયા ને બધું. ગુજરાતનું નથી કરવાનું, ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ ને એવું બધું નથી કરવાનું, પણ તમારે ભારતનું, વર્લ્ડનું, કરંટ અફેર્સ, સાયન્સ, કોમ્પ્યુટર, બધું, બંધારણ, અર્થશાસ્ત્ર, બધું તમારે કરવાનું. 40 માર્ક્સમાં ગમે તે ક્વેશ્ચન આવી શકે. મેથ્સ રીઝનિંગ હમણાં હું તમને બતાવી દઉં. તો ભાઈ 40, 30, 70, 30, 40, 30 કેટલા, 70, 30, 100 ક્વેશ્ચન, 100 માર્ક્સ. એક ક્વેશ્ચનનો 1 માર્ક્સ, અને તમને મળે છે 90 મિનિટ. એટલે તમે સમજો કે એક ક્વેશ્ચન માટે તમને 1 મિનિટે નથી મળવાની, પણ બહુ ઇનફ ટાઈમ છે. બેંક વાળા આટલો પણ ટાઈમ નથી આપતા, એટલે 90 મિનિટ રેલવેનો એક ફાયદો છે ભાઈ, ટાઈમ મસ્ત તમને આરામથી તમે સોલ્વ કરી શકો, એટલો ટાઈમ તમને આપે. ઓકે, જેમાં રીઝનિંગમાં છે ને 30 માંથી છે ને 30 માંથી તમે આરામથી 28, 29 સ્કોર કરી દો બહુ ઓછા ટાઈમમાં. આમાં પણ તમારો ટાઈમ બગડે નહીં, મેઇન ટાઈમ તમારે અહીંયા આપવાનો હોય. સાહેબ નેગેટિવ 1/3, એટલે રેલવેમાં તુક્કા બહુ ઓછા મારવાના યાર. તુક્કા મારો તો તમે અટવાઓ. 1/3 શું છે, નેગેટિવ માર્ક્સ છે. ઓકે, ચાલો, આ તમે જોઈ શકતા હશો કે ભાઈ સ્ક્રાઇબના કેસમાં 120 મિનિટ છે. આવી બધી વસ્તુ આપણે અહીંયા ચર્ચા નથી કરતા, એ તમારે જો લાગુ પડતું હોય તો નોટિફિકેશનમાંથી વાંચી લેવું. હવે આપણે સીબીટી 2 માં આવીએ તો અહીંયા પણ તમને 90 મિનિટ જ મળશે, પણ થોડુંક ટફ થઈ ગયું, ક્વેશ્ચન થઈ ગયા 120. હવે કરો સીબીટી 2 એક તો આ રીતે અઘરી બનાવી દીધી, અને ક્વેશ્ચનનું લેવલ પણ એ લોકો ઉપર લાવી દેશે. ઓકે, પ્રશ્નો ક્યાં ક્યાં વધ્યા તો 40 ના 50 થઈ ગયા જીકે ના, મેથ્સ ના 30 ના 35 થઈ ગયા, અને રીઝનિંગ ના પણ 30 ના 35 થઈ ગયા. તો હવે છે 50, 35, 35, એટલે કે 120 ક્વેશ્ચન, 120 માર્ક્સ, નેગેટિવ 1/3. ઓકે, સ્ક્રાઇબ ના કેસ વાળું તમે જોઈ લેજો. સીબીટી 1 તમારે પાસ કરવાની, કટ ઓફ બનશે. બહુ બધી શિફ્ટમાં એક્ઝામ થાય રેલવેમાં, તો નોર્મલાઇઝેશન પણ થાય. નોર્મલાઇઝેશન પછી એક કટ ઓફ બને. મિનિમમ તમારે જે એમાં લખેલા છે 40% છે જનરલ કેટેગરીમાં, એટલા તો માર્ક્સ લાવવાના. 40 ની નીચે વાળા માર્ક્સનું કઈ કામ જ નથી. ઓકે, ઉપર તમારા માર્ક્સ હોય તો તમારું કટ ઓફ બને નોર્મલાઇઝેશન થઈને. કટ ઓફમાં તમે આવો તો તમે સીબીટી 2 આપી શકો. ઓકે, ક્લિયર થાય છે. ચાલો, સીબીટી 2 માં પણ નોર્મલાઇઝેશન થાય. ઓકે, તો અહીંયા નોર્મલાઇઝેશન તો થવાનું છે. આપણે પેલી સ્ટેજની વાત કરી હતી, તો તમે જુઓ ગુડ્સ ટ્રેન મેનેજરની હું વાત કરું, ગુડ્સ ટ્રેનના મેનેજરની, તો ફક્ત ને ફક્ત સીબીટી 1 ને સીબીટી 2 આવશે, પછી ડાયરેક્ટ આવશે એનું ડીવી ને મેડિકલ. ઓકે, એને બીજું કાંઈ નહીં આપવાનું. અને સેમ હું વાત કરું ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર, બેસ્ટ પોસ્ટ, એમાં પણ સીબીટી 1 ને સીબીટી 2, બીજું કાંઈ આપવાનું નથી. બાકી ટાઈપિંગ ટેસ્ટ તમારે આપવાની છે સિનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટમાં અને જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટમાં, અને સીબીએટી તમારે આપવાની છે સ્ટેશન માસ્ટર અને ટ્રાફિક આસિસ્ટન્ટમાં. ઓકે, ચાલો આગળ વધશું.
સેમ આપણે આની 12th ની વાત કરીએ તો 12th માં તમારે કમર્શિયલ કમ ટિકિટ ક્લાર્કમાં ફક્ત CBT 1 અને CBT 2 જ આપવાનું છે, બીજું કાંઈ નથી આપવાનું. સેમ ટ્રેન ક્લર્કમાં પણ તમારે CBT 1 ને CBT 2 જ આપવાનું છે, પણ તમારું ડાયરેક્ટ DV થાય ને તમારું ડાયરેક્ટ મેડિકલ થાય. પણ તમારે આ બંનેમાં જવું હોય ટાઈપિસ્ટ વાળી પોસ્ટમાં તો તમારે ત્યાં ટાઈપિંગની ટેસ્ટ આપવી પડશે. ક્લિયર થાય છે? એટલે પ્રેફરન્સમાં તમે જોઈ લેજો, પ્રેફરન્સમાં છે ને ખાલી CBT 1 ને 2 હોય ને એવું પહેલા રખાય. એમાં નથી મેળવતો પછી આમાં જવું પડશે આપણે ટાઈપિસ્ટમાં, તો ટાઈપિંગ શીખવું પડે. ઓકે, તો પ્રેફરન્સ તમને ખ્યાલ આવે એટલા માટે હું તમને આ બધું બતાવું છું. ચાલો નેક્સ્ટ, મીડિયમ ઓફ એક્ઝામિનેશન. આપણે ડાયરેક્ટ અહીંયા આવી જાય કે ભાઈ ગુજરાતી. તમે ગુજરાતીમાં પ્રિલિમ્સ પણ આપી શકશો, CBT 1 પણ આપી શકશો, મેન્સ એટલે કે CBT 2 પણ આપી શકશો. ક્લિયર થાય છે? તો ગુજરાતીમાં એક્ઝામ હશે અને સાથે સાથે ગુજરાતી તમે સિલેક્ટ કરો છો તો તમને ઓપ્શનમાં તમને ઇંગ્લિશ પણ મળે. મતલબ તમે પર્ટિક્યુલર ક્વેશ્ચન કોઈ ગુજરાતીમાં નથી સમજાતો તેને ઇંગ્લિશમાં જોઈ શકો છો. ગુજરાતીમાં ઘણી વખત ટ્રાન્સલેશનમાં મજા ન આવે તો ઉપરથી તમે સ્વિચ કરો, પર્ટિક્યુલર ક્વેશ્ચનની લેંગ્વેજ ઇંગ્લિશે કરી શકો. ઓકે, એટલે બહુ ફેસિલિટી વાળું છે, ટેન્શન લેવાની જરૂર નથી. આ બધી જ RRBs ની વેબસાઇટ છે, તમે મજા આવે ની વેબસાઇટમાંથી ફોર્મ ભરી શકો છો. અંદર ઝોન સિલેક્ટ કરવામાં ધ્યાન રાખજો. જો ગુજરાતના વિદ્યાર્થીઓ છો, તમારે વેસ્ટ ઝોનમાં જ નોકરી જોઈએ છીએ તો મને ખ્યાલ છે કે તમે અમદાવાદ ઝોન જ સિલેક્ટ કરશો. એટલે ઇજ્જતથી તમે, હું તો એમ કહું છું કે આ જ વેબસાઇટથી ફોર્મ ભરી દો એટલે તમે કંઈ ભૂલ ના કરો. rrbahmedabad.government.in વેબસાઇટમાં જઈને ફોર્મ ભરી દેજો, ઝોન અમદાવાદ સિલેક્ટ કરજો, વેસ્ટ ઝોન, તો તમને અહીંયા નોકરી મળશે આજુબાજુમાં. બાકી તમારે ક્યાંક જવું પડશે. ઓકે, જવું હોય તો મારી ના નથી, ઘણા રેડી છે, ઘણાને શું કે કોઈ ટેન્શન નથી બહાર જવામાં. તો કેવું ઝોન સિલેક્ટ કરો કે જ્યાં કટ ઓફ ઓછો જતો હોય, તો પછી બધું જોવાનું, તમને મળી જશે બધી માહિતી ઝોન વાઇઝ કટ ઓફ. કે જ્યાં કટ ઓફ ઓછો જતો હોય, વેકેન્સી વધારે હોય એવું ઝોન સિલેક્ટ કરજો. તમને બધાથી ફરક ના પડે. તમને તો ભાઈ અમદાવાદમાં મળશે, સોરી વેસ્ટ ઝોનમાં મળશે તો કરશું, બાકી નહીં કરીએ નોકરી એવું હોય ને તો તમે ઝોન વેસ્ટ ઝોન સિલેક્ટ કરજો. પણ તમારે નોકરી જ કરવી છે, ગમે ત્યાં ચાલે પણ નોકરી મળવી જોઈએ એવું છે તમારું માઇન્ડસેટ, તો તમે આ પણ એનાલિસિસ એક વખત જોઈ લેજો. પણ ગુજરાતના વિદ્યાર્થીઓનું માઇન્ડસેટ જનરલી એવું ન હોય, એ લોકોને અહીંયા જ નોકરી કરવી છે, એટલા માટે મેં અહીંયા એનું એનાલિસિસ મૂકેલું નથી કે કયો ઝોન બેસ્ટ છે, ક્યાં કટ ઓફ ઓછો જાય, ક્યાં જગ્યા વધારે છે, પણ એવું તમને મળી જશે ઓનલાઈન. ઓકે, ચાલો હવે RRB અમદાવાદની જગ્યા આપણે તમને બતાવીએ તો જે ગ્રેજ્યુએશન લેવલની પોસ્ટ છે, એટલે કે 6 નંબરની વેકેન્સી, એમાં ટોટલ ક્યાં છે, એમાં ટોટલ 79 જગ્યા છે. એમાં ટોટલ કેટલી જગ્યા છે? 79. ઓકે, જનરલની 43 છે, ટોટલ 79 જગ્યા છે આપણા ગુજરાતમાં. ઓકે, અને હું વાત કરું 7 નંબરની વેકેન્સી એટલે કે 12th પાસની વેકેન્સી, એમાં ટોટલ જગ્યા છે 153. તો 79 + 153, 79 પ્લસ 153, 9 ને 3 12 નો બગડો વધી 1, 7 ને 8 ને 5 13 નો તગડો વધી 1, 1 ને 1 2, 232 જગ્યા છે આપણી પાસે. 2 ફોર્મ ભરવાના, 232 જગ્યા આપણે 232 જગ્યા ઉપર આપણે લડવાનું છે. 232 માંથી એક જગ્યા આપણે લેવાની છે. અને એમાં પણ તમારે ડિટેલમાં જવું છે અને તમારે આ જ બનવું છે, ચીફ કમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર. તો ભાઈ એની ખાલી 7 જ વેકેન્સી છે, માત્ર 7 વિદ્યાર્થીઓ આ ઝોનમાંથી આ બનશે. ઓકે, તમારે સ્ટેશન માસ્ટર બનવું છે તો 19 જ સ્ટેશન માસ્ટર બનશે આપણા ઝોનમાંથી. ઓકે, તો તમે જોઈ શકતા હશો બરાબર, પોસ્ટ વાઇઝ પણ તમને અહીંયા દેખાતું હશે. કેટેગરી પણ તમે જોઈ લ્યો કે તમારે આ ટિકિટ સુપરવાઇઝર બનવું છે તો એમાં OBC તમે છો તો એક જ જગ્યા છે OBC ની. ક્લિયર થાય છે? તો આ પણ તમે એક વખત જોઈ લેજો. RRB અમદાવાદનું છે, આવું દરેક RRB નું તમને લિસ્ટ મળી જશે નોટિફિકેશનમાં. ઓકે, ચાલો તો આપણે મોટી બધી વાત કરી દીધી. સિલેબસ હમણાં હું તમને મેથ્સ રીઝનિંગ નું બતાવી દઉં. જીકેમાં મેં તમને કીધું તેમ કોઈ બાઉન્ડ્રી નથી, બધા જ વિષય કરવાના. ગાભા કાઢના કેવું જીકે પૂછે, લોકો વન લાઇનર પૂછે પણ આપણે એમ થાય કે ક્યાંથી પૂછ્યું આને, એવું જીકે પૂછે. એટલે આપણે જીકેમાં છે ને તુકાઈ ના મરાય, કેમ કે 1/3 નેગેટિવ છે. અને જીકે તમે જેટલું કરો ને એટલું રેલવેમાં ઓછું પડશે. એટલે બેટર છે કે તમે ગણિત રીઝનિંગ મસ્ત મજાનું કરીને જાઓ. અને મસ્ત મજાનું ગણિત રીઝનિંગ કરવું હોય તો આપણી એપ્લિકેશન પાટિયા ઉપર તમને મસ્ત મજાનો કોર્સ મળશે, 3 મહિનાની વેલિડિટી વાળો, જેની ફીસ છે 888 રૂપિયા, માત્ર 888. 3 મહિનામાં તમારે ટકાટક થઈ જાય. 3 મહિના પછી એક્ઝામ આવે એટલે તમને મસ્ત એક વખત મેથ્સ રીઝનિંગ તમે કરીને જાઓ તો તમારી પ્રિલિમ્સ તો નીકળી જ જાય. કોર્સમાં સાહેબ કયા ચેપ્ટર કરાવેલા છે મેથ્સ રીઝનિંગના,
તો ભાઈ આ બધું જ અને આ જ સિલેબસ છે રેલવેનો, એવું માની લ્યો. ઓકે, મેથ્સમાં ટોટલ 32 ચેપ્ટર છે, ભૂલમાં 33 લખાઈ ગયા છે, નંબર એક આડાવડો છે. મેથ્સમાં ટોટલ 32 ચેપ્ટર છે અને રીઝનિંગમાં ટોટલ 37 ચેપ્ટર છે. આ 37 ને 32 જ ચેપ્ટર આપણો સિલેબસ છે. એકવાર દૂર હટી જાઉં છું, તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો. અને દરેક ચેપ્ટર આપણે કોર્સમાં કરાવેલા છે. લોજિકલ રીઝનિંગ પણ કરાવેલું છે, CBT 2 માં હશે. નોન વર્બલ રીઝનિંગ પણ કરાવેલું છે, CBT 1 2 બંનેમાં હશે. અને વર્બલ રીઝનિંગ પણ આખું કરાવેલું છે. પછી તે સિલોક્સ હોય કે ઇનઇક્વિલિટી હોય, ડેટા સફિશિયન્સી હોય, મશીન ઇનપુટ આઉટપુટ ને બધું ભણાવી દીધું છે ભાઈ આપણે તો. અને આ સિલેબસ છે, ગમે એનો પ્રશ્ન હોઈ શકે. ઓકે, અને આ બધું તમને કોર્સમાં માત્ર 888 રૂપિયામાં મળશે. ઓકે, TCS ના PYQs બહુ બધા મૂકેલા છે. તમારે કોઈ કોર્સ પરચેસ નથી કરવો, તમને ઓલરેડી મેથ્સ રીઝનિંગ આવડે છે અને તમારે માત્ર ને માત્ર પ્રેક્ટિસ કરવી છે, તો એકદમ ફ્રીમાં, સંપૂર્ણ ફ્રીમાં ગણિત રીઝનિંગનો ટેસ્ટ કોર્સ એટલે કે જેમાં તમને ચેપ્ટર વાઇઝ ટેસ્ટ સિરીઝ મળશે અને ટેસ્ટ સિરીઝનું વિડીયો સોલ્યુશન, PDF સોલ્યુશન પણ મળશે. બધું ફ્રીમાં છે. એની માટે તમારે શું કરવાનું, ગૂગલ પ્લે સ્ટોર પરથી પાટિયા એપ્લિકેશન ડાઉનલોડ કરવાની, રજીસ્ટ્રેશન કરો એટલે આવું કંઈક તમારી સામે આવશે. એમાં તમારે નીચે માય કોર્સમાં જવાનું. માય કોર્સમાં આ કોર્સ તમારો હશે. ચેપ્ટર વાઇઝ ફ્રી ટેસ્ટ આપો, પછી એનું સોલ્યુશન જુઓ. સોલ્યુશનમાં વિડીયો જોવાનો કંટાળો આવતો હોય તો તમે ડાયરેક્ટ PDF નું સોલ્યુશન જોઈ લ્યો. તમારે જાતે ઘરે બેઠા ટેસ્ટ આપી છે PDF થી, તો એ પણ તમે ડાઉનલોડ કરી શકો. એવા ફોર્મેટમાં પણ મૂકેલી છે. આ બધું તમને ફ્રીમાં મળી જવાનું છે. ઓકે, પ્લસ ગણિતની બુક તમારે પરચેસ કરવી હોય તો આપણી બુક પણ આપણી એપ્લિકેશનમાં મળી જશે 444 રૂપિયામાં. જેટલું કોર્સમાં ભણાવેલું છે એ બેક ટુ મેં બુકમાં ઉતારી દીધું. હેન્ડ રિટન બુક છે, સરસ મજાની. તમારે ગણિતનો ચોપડો તમારો ના બનાવવો પડે. આ બુક લઈ લ્યો ને તો 444 રૂપિયાની. સાહેબ અમારે રીઝનિંગની બુકે જોઈએ છીએ, થોડાક સમયમાં આવી જશે, પછી રીઝનિંગની લઈ લેજો, ચોપડા બનાવવાની જરૂર નથી. ઓકે, 3 મહિનામાં આરામથી તમે આવી રીતના ચોપડી બાજુમાં રાખો તો આરામથી સિલેબસ પતી જાય. ઓકે, ચાલો તો ફરીથી કહી દઉં છું કે કોર્સ કઈ રીતના લેવો. જુઓ, પેલો ફ્રી વાળો કોર્સ તો અહીંયા હશે. બાકી તમે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને તમારે આ રેલવે NTPC નો કોર્સ લેવો છે ને તો તમારે રેકોર્ડેડ કોર્સમાં જવાનું. રેકોર્ડેડ કોર્સમાં તમને ત્યાં મળી જશે. બહુ બધા કોર્સ છે, એમાંથી આ એક કોર્સ હશે RRB વાળો. તમારે એ પરચેસ કરવાનો 888 રૂપિયામાં. તમારે બુક લેવી છે તો તમારે એ બુક સ્ટોરમાં જવાનું. ત્યાં તમને ગણિત સારથી કરીને બુક મળી જશે. ઓકે, રીઝનિંગની બુક પણ ભવિષ્યમાં આપણે મૂકશું તો ત્યાં જ તમને મળશે. ઓકે, તો લગભગ બધું કવર કરી લીધું છે. નોટિફિકેશન કઈ રીતના તૈયારી કરવી, તમામ વસ્તુઓ મેં કવર કરી લીધી છે. તે છતાંય કઈ ડાઉટ્સ હોય તો અમારો WhatsApp નંબર છે 7016421989, તેમાં મેસેજ કરજો. અને નોટિફિકેશન તમારી પાસે ન હોય તો આપણા ટેલિગ્રામમાં આ પાટિયા એકેડમી લખો, ટેલિગ્રામમાં નોટિફિકેશન અપલોડ કરેલી છે. નીચે ડિસ્ક્રિપ્શનમાંથી પણ તમને આ ટેલિગ્રામની લિંક મળી જશે, ઇન્સ્ટાગ્રામની પણ લિંક મળી જશે. ઓકે, તો ત્યાંથી પણ તમે ડાયરેક્ટ ટેલિગ્રામમાં જોડાઈ જાઓ, ત્યાં તમને નોટિફિકેશન મળી જશે. એક વખત નોટિફિકેશન તમે તમારી રીતે વાંચો. ફોર્મ કઈ રીતે ભરવાનું, તો પેલી વેબસાઇટ આપી છે, એમાંથી ગમે તે એક વેબસાઇટમાં જઈને ફોર્મ ભરી દેજો. ઓકે, થોડું ફોર્મ ભરતા પહેલા નોટિફિકેશન રીડ કરી લેજો, કેમ કે નાની વસ્તુઓ ઘણી બધી અહીં ધ્યાન રાખવી પડતી હોય છે. તો મળશું આપણે બહુ જલ્દી નવા વિડીયો સાથે. કંઈ પણ ડાઉટ્સ હોય તો કોમેન્ટ સેક્શનમાં અથવા તો નંબર આપ્યો છે એમાં પૂછો અને સરસ મજાની રેલવેની તૈયારી શરૂ કરો. મેથ્સ રીઝનિંગ સારું છે તો તમારું અહીંયા સિલેક્શન પાક્કું છે. જે શરૂઆત કરે છે એને પણ અહીંયા સારો એવો ટાઈમ મળે. રેલવેમાં કેવું હોય કે ફટાફટ એક્ઝામ ના આવી જાય, મસ્ત તૈયારી કરવાનો ટાઈમ મળે. ઓકે, CBT 2 પછી ફટાફટ આવી જાય, પણ CBT 1 માટે એની પહેલા તો તમને સરસ મજાનો ટાઈમ મળે. અને અહીંયા એક્સ્ટ્રા તો તૈયારી કરવાની નથી CBT 2 માટે, તો અત્યારથી જ 1 અને 2 ની બંનેની તૈયારી તમારે કરવાની. તમે મેથ્સ કરશો તો પ્રોપર વ્યવસ્થિત રીતે જ કરશો ને, ડિટેલમાં જ કરશો ને, બસ તો એ CBT 2 માં પણ કામ લાગશે. તો કહેવાનો મતલબ એ છે કે આજથી જ સરસ મજાની તૈયારીની શરૂઆત કરી દો. મળશું નવા વિડીયો સાથે આપણી આ ચેનલમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.